મેં એવા ઘણા બધા ફેમિલીઝ જોયા છે કે જ્યાં આટલું બધું પેઢી વચ્ચે અંતર હોવા છતાં એમની વચ્ચેની મિત્રતા હજુય જળવાઈ રહી છે. કારણ કે એ ઘરના વાતાવરણમાં જ એવું હોય છે, એ કઈ રીતે એમનો ઉછેર થાય છે, ઇમોશનલ ટેકો એમને કેટલો મળે છે, એના પરથી એ દરેક બાળક છે ને બે વસ્તુ ઝંખે છે: ઉડવા માટે પાંખ અને પાછું ફરવા માટે ઝાડ. તો you will always have to give wings to fly and roots to come back to. તમે જ્યારે એમને રૂટ્સ આપો છો, મજબૂત મૂળિયા આપો છો, ત્યારે બાળક ભલે અમેરિકા રહેતું હોય એ તમારી સાથે જોડાયેલું રહેશે. એમને ઉડવાની ના નથી, પણ ઉડ્યા પછી પણ એને ખબર હોવી જોઈએ કે એના રૂટ્સ ક્યાં છે, એના મૂળ ક્યાં છે. અને એટલે જ બાળકોને આપણો ઇતિહાસ કેવો જરૂરી છે, ખાસ કરીને કુટુંબનો ઇતિહાસ. કે બેટા અત્યારે તું ભલે કારમાં ફરતી હો, એક સમય હતો કે આપણી પાસે પેલું ચેતક હતું, એ વારે વારે બંધ પડી જતું, આડું કરીને ચાલુ કરવું પડતું, નમાવીને. તો મારા દાદા શિક્ષક હતા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. ત્યારે તો ટ્યુશનનો પણ આટલો બધો જમાનો નહોતો. તો મારા દાદાને 3 સંતાનો. તો એમને કેટલી આર્થિક મુશ્કેલીમાં એમણે 3 સંતાનોને મોટા કર્યા, ત્રણેયને પગભર કર્યા, ત્રણેયને રોજગાર અપાવ્યો. આ બધી વાતો હું જ્યારે મારી દીકરીને કહું છું ને ત્યારે એને ખ્યાલ આવે છે કે હા, હવે જેમ 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 આગળ વધતું જાય છે એમ બધું સુવિધાયુક્ત થતું જાય છે. હવે આપણે ઘણા બધા આર્થિક રીતે સદ્ધર છીએ, પણ પહેલાં આવું નહોતું. અને એટલે જ આપણે જ્યારે આપણા ફેમિલી મેમ્બર્સને હીરો તરીકે પોર્ટ્રે કરીએ છીએ ને ત્યારે આ જનરેશન ગેપ ઘટે છે. કે તારા કાકા કેટલા મહાન હતા તને ખબર છે? તો આજે વાર્તા છે ને એ બહુ જરૂરી છે. એવરી ફેમિલી નીડ્સ અ ગુડ સ્ટોરી એન્ડ સ્ટોરી અબાઉટ ધેર ફેમિલી મેમ્બર્સ.